કે તેથી અમારા કવિએ એમ કીધું છે મિત્રો કે છતમાં કદી સળગે નહીં અને અછતમાં અમે હોશિયાર, વખત પ્રમાણે વર્તે એનું વતન કાઠિયાવાડ, એનું વતન કાઠિયાવાડ. કે શું કીધું કે સતમાં કદી સળગે નહીં અને અસતમાં અમે હોશિયાર, વખત પ્રમાણે વર્તે. એટલે કે મિત્રો જ્યાં પણ જે પણ જગ્યાએ અમારા કાઠિયાવાડી જાય ને વખત પ્રમાણે એટલે તો કીધું છે કે એનું વતન કાઠિયાવાડ છે સાહેબ. આ ધીંગી ધજાની ધરતી ઉપર તમે જ્યારે એમ કહેવાય કે ધીરે 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 આ કાઠિયાવાડની આડમાં એટલે કે કાઠિયાવાડની અંદર મિત્ર પ્રવેશો ને તમને આમ જનૂન કંઈક આમ ખુમારી અલગ લાગે કે જીવન જીવવાની, અને તમે કંઈક આમ એમ કહેવાય કે ફરવા આવ્યા હોય ને તો એ મજા સાહેબ અલગ લાગે છે. એટલે જ કીધું છે કે વખત પ્રમાણે વર્તે એનું વતન છે આ કાઠિયાવાડ, કે એનું વતન છે આ કાઠિયાવાડ. છે આ કાઠિયાવાડની ધરતી એમ કહો કે જે શરૂઆત કાઠિયાવાડની ધરતીની થાય છે, સૌરાષ્ટ્ર આખું એમ કહેવાય કે કાઠિયાવાડ તરીકે જ ઓળખાય, પણ એમ કહેવાય કે જે સૌરાષ્ટ્રની જે શરૂઆત, જે કાઠિયાવાડની શરૂઆત થઈ એમ કહેવાય કે ધંધુકા ધોળકા એમ કહેવાય ત્યાંથી શરૂઆત થઈ. એમાં જિલ્લાઓ લઈ લ્યો સાહેબ તો કે ભાવનગર એમ કહેવાય કે ગોહિલવાડ, કાઠિયાવાડ, બાબરિયાવાડ, હાલાર, ઝાલાવાડ, ઘેડ, નાઘેર, સોરઠ અને કચ્છ, આ બધો વિસ્તાર આવી જાય સાહેબ કાઠિયાવાડની અંદર. આ ધરતીની અંદર એમ કહેવાય છે કે અનેક મહાન મહાપુરુષો થઈ ગયા છે સાહેબ. એમ કહો કે મહાત્મા ગાંધી કહો તો પણ કાઠિયાવાડી છે, અને ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ મહેતા કહો તો પણ કાઠિયાવાડી છે સાહેબ. આ કાઠિયાવાડની ધરતીની અંદર નીકળેલા ઘણા બધા મહાપુરુષો છે, પણ જે વખત પ્રમાણે વર્તે છે એમનું વતન કાઠિયાવાડ છે સાહેબ. એમ કહેવાય છે કે જ્યાં ભાવનગરની અંદર આવેલું છે બગડાણા, જે બાપા સીતારામનું મંદિર આવેલું છે, ને જુનાગઢની અંદર આવેલું છે આ બાપુનું મંદિર એટલે કે સતાધાર સાહેબ. આ બગડાણાની અંદર 24 કલાક શ્રદ્ધાળુઓ આવે છે, તો જમવાનું જ્યાં ખૂટતું જ નથી, જમવાનું જ્યાં ચાલુ રહી છે. વિશ્વની સૌથી મોટામાં મોટી ભોજનાલય એટલે બાપાના બગદાણામાં આવેલું છે. જેમ કહેવાય કે તમે જેનો આવકારો કરો અને તમને જેનો એમ કહેવાય કે મીઠો તમે મહેમાન બનો, અને જેની મહેમાન ગતિમાં કાંઈ ઘટે નહીં એવું કાઠિયાવાડની રૂડી ધરતી છે. એટલે જ તે કહેવાનું કે વખત પ્રમાણે વર્તે એમનું વતન કાઠિયાવાડ છે, કે એમનું વતન કાઠિયાવાડ છે. કે ધીરે ધીરે કરતા વયા જાવ તમે સાહેબ જુનાગઢની બાજુ, તો જ્યાં એમ કહેવાય કે જુનાગઢ પર્વત આવેલો છે, અને બાજુમાં એમ કહેવાય છે સાહેબ કે જ્યાં સાસણ આવેલું છે, જ્યાં ગીર આવેલું છે, કે આખા વિશ્વની અંદર એમ કહેવાય કે સૌરાષ્ટ્રને એમ કહેવાય છે કે ગૌરવ લેવા જેવી વાત તો સૌરાષ્ટ્રની અંદર ગીર આવેલું છે સાહેબ, સાસણ ગીર આવેલું છે. જ્યાં એમ કહેવાય કે ગુજરાતનો સૌથી એમ કહેવાય કે ભારતનો સૌથી મોટો દરિયા કિનારો ગુજરાતમાં છે, તો સૌથી વધારેમાં વધારે દરિયા કિનારો અમારા કાઠિયાવાડની પાસે છે. આ પણ ગૌરવ લેવા જેવી વાત છે સાહેબ. ધીરે ધીરે વયા જાવ તો જ્યાં માધવપુર આવે છે, અને આગળ જતા જતા અમારે નાથ એટલે કે દ્વારકાધીશ બેઠા છે દ્વારકાની અંદર. તમે વાત તો કરો, એમ કહેવાય કે ગૌરવની વાત કહેવાય છે કે કાઠિયાવાડની ભૂમિ ઉપર જન્મ થયો હોય. અમને તો એ અમારું ગૌરવ છે કે અમારો જન્મ જ તે સાહેબ કાઠિયાવાડની અંદર થયો છે. ત્યારે તો કહેવાનું છે કે છતમાં કદી સળગે નહીં અને અસતમાં અમે હોશિયાર, વખત પ્રમાણે વર્તે એનું વતન કાઠિયાવાડ, કે એનું વતન કાઠિયાવાડ છે સાહેબ. જ્યાં એમ કહેવાય કે ભાવનગરના પ્રખ્યાત એમ કહેવાય છે કે ગાંઠિયા હોય છે, અમારે રંગીલું સાથે સાથે રાજકોટ હોય, જ્યાં ફરવાની મજા આવતી હોય એવું અમારે જુનાગઢ હોય. અને અમારે કહેવાય છે કે સોમનાથની અંદર દાદા બેઠા છે, સોમનાથ મહાદેવ સાહેબ. તમે આ વાત તો કરો. અને બેઠા છે અમારે બોટાદ સાળંગપુરની અંદર, એમ કહેવાય કે હનુમાનજી મહારાજ બેઠા છે સાહેબ સાળંગપુરની અંદર. આ એમ કહેવાય કે અમારે આ ગૌરવની વાત છે કે આ બધું કાઠિયાવાડમાં છે સાહેબ. આ કાઠિયાવાડની ધરતી છે. કાઠિયાવાડની ધરતીની અંદર ધીરે ધીરે વાત કરીએ તો સાહેબ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર એમ કહેવાય છે કે જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને અમારે રંગીલું રાજકોટ અને સુરેન્દ્રનગર સાહેબ. આ અને થોડોક ભાગ અમદાવાદનો અને કચ્છ
આ છે અમારા કાઠિયાવાડની ધરતી અને આ છે સાહેબ કાઠિયાવાડની મહેમાનગતિ. એકવાર જરૂર તમે મહેમાનગતિ કરો તો તમને ખબર પડે કે કાઠિયાવાડના માણસો શું છે સાહેબ. કાઠિયાવાડની રહેણી કહેણી, એની બોલી, એમ કહેવાય કે 12 ગામે બોલી અને 12 ગામે ભાષા બદલતી હોય, પણ તમે જ્યારે એકવાર મહેમાનગતિ કરો ને અમારા કાઠિયાવાડમાં તો તમને ખબર પડે કે મહેમાનગતિ કોને કહેવાય, માણસાઈ કોને કહેવાય. એ જ અમારા કાઠિયાવાડની ખાનદાની અને કુમારી છે. એટલે જ તો કીધું છે કે વખત પ્રમાણે વર્તે એનું વતન કાઠિયાવાડ, કે એનું વતન કાઠિયાવાડ. મિત્રો, તમારા મિત્ર મનસુખ આર્ટિસ્ટનો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. મળીએ છીએ.